નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ. આજ રોજ વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ યોજાઈ, જેમાં સપોર્ટ VSCFM જેમાં 800થી વધુ એન્ટ્રીઓ આવી હતી, જેમાં અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે બાળકોને રનિંગ કરવામાં આવી હતી, જેમાં આ વખતે યોગા પણ રાખવામાં આવ્યો હતો. ખૂબ જ સરસ મહિલાઓએ યોગા કરીને મેડલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત CEO VMC રોહન ફણકે, જજ વિજય ગઢવી, પ્રિન્સિપાલ SVS સ્કૂલના RMS રંધાવા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનરને મેડલ અને સર્ટિફિકેટ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. हेलो, आज हम ओपन गुजरात एथलेटिक चैम्पियनशिप जो करवा रहे हैं, ये इस बार 7th करवा रहे हैं हम. तो बहुत अच्छा रिस्पांस मिला स्कूलों से, कॉलेजों से, अदर डिस्ट्रिक्टों से. काफ़ी बच्चे आए, इसमें 800-900 के ऊपर था बच्चा. तो इस बार हम योगा का इवेंट भी रखा, तो उसमें भी काफ़ी अच्छा रिस्पांस मिला बच्चों का. सीनियर भी आए, तो हमें बहुत अच्छा लगा कि स्पोर्ट्स को प्रमोट कर रहे हैं. तो आगे आने वाला जो टाइम है उसमें बहुत अच्छा रिज़ल्ट रहेगा गुजरात का. और पहले भी हम काफ़ी अच्छा रिज़ल्ट दे रहे हैं बड़ौदा से. हमारे बच्चे डिस्ट्रिक्ट, स्टेट, नेशनल और इंटरनेशनल भी मेडलिस्ट हैं. तो हम चाह रहे हैं कि और नए आने वाले जो बच्चे हैं वो भी अच्छा रिज़ल्ट दें. और 15-16 बच्चे जो भी नए रेडी किए हमने, और इस बार उनको पार्टिसिपेट करवाएंगे. अंडर 14 के हैं, अंडर 16 के हैं, अंडर 18 के हैं. तो यही आस है कि हम आने वाला जो है हर एक कंपटीशन जो है हमारे बच्चे जो हैं गुजरात के पार्टिसिपेट करें और अच्छा परफॉर्मेंस दें वहाँ पे. यही हमारी उम्मीद है. આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024-25નું આયોજન કરાયું છે. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. આજે ખેલ મહાકુંભમાં મોર દેન 50 લાખ પીપલ પાર્ટિસિપેટ કરે છે. એ જ સ્પોર્ટ્સને અને ફિટનેસને પ્રમોટ કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે. આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરી શકે છે. એટલું સારું આનું મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ. આપણી લક્ષિતા સાંદલિયા, એક એથ્લીટ જે માંજલપુરમાંથી છે, તે આજે નેશનલ અને ઇન્ટરનેશનલ મેડલ્સ બી મળી રહ્યા છે. એટલે આપણે મેડલ્સમાં બી આગળ છે અને આપણો જે બી ટ્રેનિંગ ચાલે છે એમાં આપણે ખૂબ ઉત્કૃષ્ટ આપણે ટ્રેનિંગ આપી રહ્યા છીએ. આવી જ રીતે ફ્યુચરમાં બી માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવી જ રીતે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીશું અને સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરીશું. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.